ચૌધરી સમાજ હવે આવતીકાલે રૂણી ગામની અંદર એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે। આ મહાસંમેલનનો જે ઉદ્દેશ છે તેની અંદર લખવામાં આવેલું છે, જે પોસ્ટર સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યા તેમાં લખવામાં આવ્યું છે કે સમાજની દીકરીના ન્યાય માટે ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવા અને ભવિષ્યના મજબૂત પગલાં લેવા અંગે ચર્ચા કરવા માટે રૂણી મુકામે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારનું એક પોસ્ટર જે છે એ પોસ્ટરને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યું છે, ચૌધરી સમાજના અલગ અલગ ગ્રુપની અંદર મૂકવામાં આવ્યું છે ને આવતીકાલે રૂણી ગામમાં ચૌધરી સમાજનું આ મહાસંમેલન થવા જઈ રહ્યું છે, જેની અંદર ચૌધરી સમાજની જે દીકરી રબારી સમાજના દીકરા સાથે ભાગી ગઈ છે। આ પહેલા તેના માતા પિતાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને તે લોકો માંગ કરી રહ્યા હતા ઠાકરસિંહ રબારી પાસે। આપને યાદ હશે કે કિંજલ રબારી જે વખતે ભાગી ગઈ હતી અને અશોક ચૌધરી સાથે તે ભાગી ગઈ હતી અને બંનેએ લગ્ન કર્યા હતા, તે પ્રકારની વાત પણ કિંજલ રબારી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ લગભગ 3 દિવસના અંતરે સમાજ, રબારી સમાજ અને ચૌધરી સમાજ, આ બંને સમાજો ભેગા થયા હતા। અમદાવાદમાં મુલાકાત થઈ હતી અને મુલાકાત બાદ કિંજલ રબારી તેના ઘરે પરત ફરી હતી અને ચૌધરી સમાજે કહ્યું હતું કે અમે રબારી સમાજની આ જે દીકરી છે તેને પરત કરી રહ્યા છે। આ પ્રકારની વાત જે છે તે બહાર આવી હતી, તે બંને સમાજ વચ્ચેની એક ચર્ચા હતી, તે પણ સોશિયલ મીડિયામાં બહાર આવી હતી અને આ જે કિંજલ રબારી પોતાના ઘરે પાછી ગયા પછી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ચૌધરી સમાજના માતા પિતા પોતાની દીકરીની માંગ કરી રહ્યા હતા, જે રબારી સમાજના દીકરા સાથે ભાગી ગઈ હતી। આ કિસ્સો છે 2024નો। 2024માં આ રબારી સમાજના દીકરા સાથે ભાગી